શાળા કોલેજની બહાર રોડ રોમિયોના ત્રાસ હોય કે શાળા કોલેજની અંદર સગીર દીકરીઓને પ્રેમજાળમાં ફસાવી શોષણ કરાતી હોવાની ઘટનાઓ બનતી હોય છે, પરંતુ કિશોરી બદનામી કે ડરના કારણે આ વાત કોઈને કહી શકતી નથી। ત્યારે કિશોરી આવી ઘટનાઓ કે પછી અન્ય કોઈ મૂંઝવણ અંગે જાહેરમાં આવ્યા વિના પોતાની ફરિયાદ કરી શકે તે માટે આણંદ ટાઉન પોલીસની સી ટીમ દ્વારા એક અનોખી પહેલ કરી શાળામાં કમ્પ્લેન બોક્સ મૂકવામાં આવ્યા છે, જેથી રોડ રોમિયોનો ત્રાસ હોય કે પછી અન્ય કોઈ સમસ્યા હોય તે માટે જાહેરમાં આવ્યા વિના પોતાની ફરિયાદ લખીને આ કમ્પ્લેન બોક્સમાં નાખી શકશે અને પોલીસની સી ટીમ દ્વારા કિશોરીની ઓળખ જાહેર કર્યા સિવાય સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે। શાળા અને કોલેજની અંદર અને બહાર બનતી ઘટનાઓ અંગે વિદ્યાર્થીનીઓને ફરિયાદ કરતા ક્યાંક ને ક્યાંક ડર કે સંકોચ અનુભવતા હોય છે, જેને લઈને આણંદ ટાઉન પોલીસ મથકની સી ટીમ દ્વારા નવતર પહેલ શરૂ કરી। સી ટીમના ઇન્ચાર્જ જેસીબેન ચૌધરીએ જણાવ્યું કે રાજ્ય સરકારના અભિગમ અનુસાર પોલીસ અધિક્ષક પ્રવીણકુમાર મીણા અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. પંચાલની સૂચના અને ટાઉન પીઆઈ જી.એન. પરમારને માર્ગદર્શન હેઠળ આણંદ શહેરની દરેક શાળા અને કોલેજોમાં કમ્પ્લેન બોક્સ મૂકવામાં આવનાર છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની ફરિયાદ કરી શકશે। પ્રશ્નોના પોલીસની સી ટીમ દ્વારા નિરાકરણ માટે પ્રયાસ કરવામાં આવશે, તેમાં ફરિયાદ કરનાર કિશોરીની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે। મારું નામ એએસઆઈ જસીબેન જે ચૌધરી, હું આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સી ટીમ ઇન્ચાર્જ તરીકે છેલ્લા 2.5 વર્ષથી ફરજ બજાવું છું। જી, આજે જે શાળાઓમાં વિદ્યાર્થીનીઓ માટે જે કમ્પ્લેન બોક્સ લગાવવામાં આવ્યા છે, શું છે એની વિગત? વિગતોમાં એવું છે કે ઉપરથી સરકારશ્રીનો આદેશ છે અને મહેરબાન આઈજીપી સાહેબનાઓની સૂચના અનુસાર એસપી સરશ્રી તથા મહેરબાન જે ડીવાયએસપી શ્રી જે.એન. પંચાલ સાહેબ અને પીઆઈ શ્રી જે.એન. પરમાર સાહેબનાઓને માર્ગદર્શન હેઠળ દરેક સ્કૂલોમાં અને હોસ્ટેલોમાં આ રીતના સી ટીમના બોક્સ લગાવવાના છે, જે છોકરીઓનો અનુકૂળતાએ એમને કંઈ પણ પ્રશ્ન હોય તો અંદર એ ટપાલ બોક્સમાં નાખી અને અમારે સુધી પહોંચી શકે। જે કમ્પ્લેન બોક્સમાં કમ્પ્લેનો આવશે, કેવી રીતે જોવામાં આવશે, શું નિવેડો લાવવામાં આવશે? કમ્પ્લેન બોક્સમાં અમે અમારી રીતે ત્યાં અહીં આગળ આવીને અને કમ્પ્લેન બોક્સમાંથી 4-6 દિવસે 2-4 દિવસે અમને અનુકૂળતા સમય આવીને અને એમાંથી કમ્પ્લેન બોક્સમાંથી ટપાલો લઈ જઈશું અને અમારા પીઆઈ સાહેબને ધ્યાન ઉપર દોરી અને કંઈ પણ પ્રશ્ન હશે એનું સોલ્યુશન લાવીશું કાઉન્સિલિંગ કરી। યુનુસ વોરા, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।